ગુજરાતની અંદર ચોમાસું ચાલી રહ્યું છે, પણ સવાલ એ છે કે આજે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. વરસાદ પડ્યો છે તો ખૂબ ઓછો, એટલે કે ઘણા બધા વિસ્તાર એવા છે કે જે અત્યારે દુષ્કાળગ્રસ્ત હાલતમાં છે. પણ સવાલ આજે ગુજરાતનો એ વિસ્તારનો ખેડૂત કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ કરી રહ્યો છે કે ક્યારે સરકાર અમારા ઉપર ધ્યાન આપશે. સવાલ આજે એટલા માટે થયો કારણ કે જીતુભાઈ દ્વારકા ગયા હતા અને એમણે વાત કરી કે હવે જે કરશે એ દ્વારકાધીશ કરશે. તો પછી ખેડૂતોએ સીધું જ કહી દીધું, દ્વારકાધીશને જો કંઈક કરવું હોય અમારા માટે તો તમે સૌથી પહેલા તો કૃષિ મંત્રીના પદ પરથી રાજીનામું આપી દો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી આપણે જોયું કે પોરબંદર છે, દ્વારકા છે, જામનગરના ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. 100% વરસાદની તો દૂર વાત રહે, 50% પણ નથી, માત્ર 4% જેટલો વરસાદ પડ્યો છે. એટલે કે અત્યારે જે ખેડૂતો છે રાહ જોઈને બેઠા છે કે કાં તો વરસાદ આવે અને કાં પછી સરકાર જાગે અને અમારા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, જેથી કરીને સરકાર કંઈક સહાય આપે. અને આ બધાની વચ્ચે દ્વારકાધીશના દર્શન કરવા માટે જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પરિવાર સાથે ગયા હતા ત્યારે એમને સવાલ કરવામાં આવ્યો કે જે પ્રમાણે વરસાદ નથી થયો તો ખેડૂતો માટે સરકાર છે તે શું કરવાની છે. જીતુભાઈ જવાબ આપ્યો કે હવે જે કરશે દ્વારકાધીશ કરશે, એટલે આપણે હવે દ્વારકાધીશના શરણે પ્રાર્થના કરી શકીએ કે આપણા સૌની સામે જોવે. એટલે આ વાત હવે ખેડૂતોએ પકડી લીધી છે અને વાત કરી દીધી છે કે જો બધું જ દ્વારકાધીશને કરવાનું હોય તો પછી તમે કૃષિ મંત્રીની જે ખુરશી છે તેમના ઉપરથી રાજીનામું આપી દો, કારણ કે કરવાનું છે તો ભગવાન જ કરશે, તો પછી તમે શું કામના છો. જે પરિસ્થિતિમાં સરકારે અમારો સાથ આપવાનો હોય છે ત્યારે સરકાર અમારો સાથ નથી આપતી. અને આ બધાની વચ્ચે કોંગ્રેસના જે નેતા છે પાલ આંબલિયા, તેમની સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. અને આ બધાની વચ્ચે સૌથી પહેલા આપણે જીતુભાઈ વાઘાણીને સાંભળીએ કે તેમણે દ્વારકાની અંદર જઈ અને શું કહ્યું હતું. એમના જવાબમાં પાલ આંબલિયાએ શું જવાબ આપ્યો છે. ભગવાન દ્વારકાધીશ અલનીનોની સ્થિતિમાં પણ ભગવાને ખૂબ કૃપા કરી છે. ચોક્કસ આ કેટલાક વિસ્તારમાં પોરબંદર, દેવભૂમિ દ્વારિકા, કેટલોક ભાગ જામનગર ને કેટલોક ભાગ ગીર સોમનાથમાં પણ વરસાદ લગભગ નથી થતો, નહીવત થયો છે. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આપણે એવી સ્થિતિમાં ના આવવું પડે, આપણે દુષ્કાળ જાહેર કરવો પડે, લોકોને મુશ્કેલી પડે. હાલાકી ભગવાને કૃપા પણ કરી છે, ખૂબ વરસાદ પણ કેટલીક જગ્યાએ થયો છે, પણ જે ભાગમાં નથી થયો એમાં દુષ્કાળ જેવી સ્થિતિ ન સર્જાય. કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા તત્પર હોય છે. લોકોની પડખે અને સુખમાં અને દુઃખમાં ભાગીદાર બનવા માટે પણ અમે સૌ તૈયાર છીએ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે સૌ સામૂહિક પ્રાર્થના કરીએ કે આ સ્થિતિમાં એ ક્યારેય કોઈને ન મુકાવવું પડે અને પોતાનું જીવન એ સારી રીતે ગુજારી શકે એવો વરસાદ એ ભગવાન ચોક્કસ આપે. ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને હું પણ પ્રાર્થના કરું છું. પણ ક્યારેય કોઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન જ એમાંથી બહાર કાઢતા હોય છે. સરકાર એની ફરજ નિભાવતા હોય છે. સરકાર એની ફરજ નિભાવવામાં ક્યારેય પાછી પાની નહીં કરે. દ્વારકા જિલ્લામાં માત્ર 6% વરસાદ છે, 94% વરસાદની ઘટ છે. બીજી બાજુ રાજ્યના કૃષિ મંત્રી જેને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ એ કૃષિ મંત્રી એમ કહે છે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના બદલે કે એ દ્વારકાધીશ ધ્યાન રાખશે. ત્યારે સવાલ એ થાય છે, હે જીતુભાઈ કૃષિ મંત્રી શ્રી, જો દ્વારકાધીશે ધ્યાન રાખવાનું હોય તો તમને અહીંયા કૃષિ મંત્રી તરીકે હું કામ બેહાડ્યા છે? સરકારને ગાંધીનગરમાં હું કામ બેહાડી છે? એટલા માટે તો બેહાડી જ્યારે મારો નાથ કાળિયો ઠાકર રૂઠે, કુદરત નારાજ થાય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે સરકાર ખેડૂતોની, પશુપાલકોની, ગરીબોની વહારે આવે. સરકાર છે એ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે. પણ આપે જે કહ્યું કે કાળિયો ઠાકર દ્વારકાધીશ ધ્યાન રાખે, એટલે આજે અમે કલેક્ટરને આવેદન આપતા પહેલા દ્વારકાધીશને પ્રાર્થના કરી, વિનંતી કરી કે આ જીતુભાઈને સદબુદ્ધિ આપો અને પછી કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છીએ. એવી જ રીતે અમારા જિલ્લાના જે ધારાસભ્યશ્રીઓ છે એ એક ધારાસભ્ય છે એ નર્મદા નીરના વધામણા સૌની યોજનાથી કરતા હોય એવી રીતે ફોટો પડે, વિડીયો ઉતરી જાય એટલી વાર જ પાણી આપે છે અને પછી એ પાણી બંધ કરી દે છે. બીજા ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રો જાણે ખેડૂતોને આપતા હોય, માલધારીઓને આપતા હોય એવું ફોટો સેશન કરે છે. પણ બંને ધારાસભ્યોને મારી વિનંતી છે, સવાલ છે કે આ પાણી ક્યારે છોડવું પડે, ઘાસચારા વિતરણ કેન્દ્રો ક્યારે ચાલુ કરવા પડે? દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે ત્યારે. તો તમે ગાંધીનગરમાં અહીંયા ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવાના બદલે, અહીંયા પાણી છોડવાના નાટકો કરવાના બદલે ગાંધીનગર જઈને પલાઠી વાળીને બેસી જાવ. એના માટે ચૂંટીને મોકલા છે. ગાંધીનગર પલાઠી વાળીને બેસો કે અમારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, 6% વરસાદ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો.
આજે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આવતી 28 તારીખ સુધીમાં જો દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો 28 તારીખે રક્ષાબંધનના દિવસે દ્વારકા જિલ્લાની ખેડૂત પશુપાલકોની બહેનો દીકરીઓ માવડીઓ ભગવાન દ્વારકાધીશ પાસે જશે અને એમને રાખડી બાંધીને વિનંતી કરશે કે હે કાળિયા ઠાકર, હે દીનાનાથ, અમારા હે ભાઈ, તું અમારી રક્ષા કરજે, અમારું ધ્યાન રાખજે. આ સરકાર ઉપર કોઈ ભરોસો નથી. આ સરકારે તો અમને તારા ઉપર છોડી દીધા છે. હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલપીડા ગામનો વતની છું, ખેડૂત છું. આ વર્ષે દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જેટલો જ વરસાદ, એટલે કે ખરેખર જે પરિસ્થિતિ છે એ દુષ્કાળ જેવી જ પરિસ્થિતિ છે. ખેડૂતોએ જુગાર રમી કુદરત સામે અને જે કાંઈ મરણ મૂડી પોતાના જે ખિસ્સામાં હતી એ ખેતરની અંદર હોમી દીધી છે. ત્યારે સરકારશ્રીને મારી એટલી એક નમ્ર વિનંતી છે કે જે તમારા નિયમો અનુસાર જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના જે કર્જ છે કર્જ માફ કરવા જોઈએ. એમનું જે ફિક્સ લાઇટ બિલ છે એ લાઇટ બિલ માફ કરવું જોઈએ. 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે પશુઓ માટેના ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવા જોઈએ. તેમજ ગામડાના જે ખેતમજૂરો છે એમના માટે રોજગારી લક્ષ્મી કંઈક રોજગારલક્ષી કંઈક જે સ્કીમો છે એ લાવી અને એમને રોજીરોટી પૂરી પાડવી જોઈએ. તેમજ ગામડે જે પીવાના પાણીની જે વ્યવસ્થા છે એ કરવી જોઈએ. અને આટલા પ્રશ્નોને લઈ અને અમે જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આ સાથે સાથે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં ખેડૂતો ભેગા થયા હતા, કલેક્ટર કચેરીએ ક્યાંક હલ્લાબોલ કરવામાં આવ્યો તો ત્યારે પાલ આંબલિયાએ શું કહ્યું છે. મેડમ, અમારી નાની એવી એક રજૂઆત છે. દ્વારકા જિલ્લામાં 15 જૂનથી આખા ગુજરાતમાં જે 15 જૂનથી વરસાદ શરૂઆત થાય છે એને આજે 67-68 દિવસ થયા છે. રાજ્ય સરકારનો 2020-21નો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો જે પરિપત્ર છે અને આ પરિપત્રમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની જે વ્યાખ્યા ગઈ એ મુજબ દુષ્કાળ એને કહેવાય કે જે સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એને દુષ્કાળ ગણાય. બરાબર છે. હવે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદ જે પડ્યો છે એ દ્વારકા તાલુકામાં 2%, કલ્યાણપુર તાલુકામાં 3%, ભાણવડ તાલુકામાં 9.75%. મીડિયાના મિત્રો છે ઉભવા દ્યો. ભાણવડ તાલુકામાં 9.75% અને ખંભાળિયા તાલુકામાં 9.54%. સરેરાશ વરસાદ દ્વારકા જિલ્લાનો માત્ર 6% વરસાદ પડ્યો છે. તો એ પ્રમાણે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ. દુષ્કાળગ્રસ્તના જાહેરાત થાય તો એના જે ફાયદાઓ છે એ પૈકી દાખલા તરીકે પાણી છોડવાનું છે. તો માનનીય ધારાસભ્યશ્રી 9 ઓગસ્ટે આખી ભાજપની ટીમને લઈ નર્મદાના નીર છોડ્યા છે એવો એક ફોટો સેશન કરે છે. એ નર્મદાનું નીર છોડવું પડ્યું, ધારાસભ્યએ વધામણા કરવા પડ્યા, એ સાબિત કરે છે કે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે. પરમ દિવસે બીજા એક ધારાસભ્ય માલધારીઓને ભેગા કરી અને ઘાસચારાનું વિતરણ કરે છે. આ પણ નિશાની છે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો તો જ આ ઘાસચારા વિતરણ કેન્દ્ર ઊભું થાય. દુષ્કાળગ્રસ્તના જે લક્ષણો છે, પાણી આપવું તો એમાં ધારાસભ્ય પોતે ફોટો સેશન કરે છે. ઘાસચારા વિતરણ કેન્દ્ર કરવું તો બીજા ધારાસભ્ય જે એ ફોટો સેશન કરે છે આપણા જ જિલ્લાના. તો સવાલ એ છે કે બંને ધારાસભ્યોને આ ગાંધીનગર જઈ અને શું કામ દુષ્કાળ જાહેર કરવાની માંગ નથી કરતા? માનનીય જિલ્લાના તમામ મામલતદાર, ટીડીઓ, પ્રાંત અધિક કલેક્ટર, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી શું કામ સરકારમાં અહેવાલ નથી મોકલતા, દરખાસ્ત નથી મોકલતા? અને દ્વારકા જિલ્લાના વરસાદના આંકડા બધા જ ચેક કરવાની છૂટ 15 જૂનથી ચાલુ કરી અને આજની તારીખ સુધીમાં એક હારે દ્વારકા જિલ્લામાં એક વખત ખંભાળિયા તાલુકામાં જે વરસાદ નોંધાયો 40 mm છે. 40 mm એટલે સર એ 1.5 ઇંચ વરસાદ થયો. 25 mm 1 ઇંચ થાય, 1.5 ઇંચ વરસાદ થયો.
એક હારે ખંભાળિયામાં એક ખંભાળિયા શહેરમાં નોંધાણો છે. અને જોયા જેવું એ છે, જે તારીખે 40 mm વરસાદ ખંભાળિયામાં નોંધાણો એ જ દિવસે ખંભાળિયાની બજારમાં જે ગાયોએ પોદરા કર્યા હતા ને, આ પોદરા પાછા તણાણા નથી. બાકી 1.5 ઇંચ વરસાદ પડે તો પોદરો તણાઈ જાય. એટલે અમને શંકા છે કે એ 1.5 ઇંચ જે લખાણો છે એ ક્યાંક ને ક્યાંક ખોટો લખાણો છે, કાગળ ઉપર લખાણો છે. બાકી દ્વારકા જિલ્લામાં 2 mm ને 1 mm ને 5 mm ને 7 mm ને આવી રીતે 2 દિવસે 3 દિવસના અંતરે વરસાદ નોંધાયો છે. એટલે સર, અમારી માગણી એ છે આપ સમક્ષ કે દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. દ્વારકા જિલ્લાના તમામ ડેમો સૌની યોજનાથી 2019માં ભરવાના હતા. આજે 2026માં આપણે છીએ, તો શું કામે ડેમો ભરવામાં નથી આવતા? મેઢા ક્રીક આપણો છેલ્લો ડેમ આવે, સિંધણી આપણો છેલ્લો ડેમ આવે, એ ડેમોથી લઈ અને આ બાજુ ઘી અને સિંહણ પેલો આવે, આ બાજુ વર્તુ ડેમ, આ તમામ ડેમો, વેરાવડી ડેમ, તમામ ડેમો જે છે આ ડેમો સૌની યોજનાથી ભરવાની યોજના છે. તો સૌની યોજના શોભાનો ગાંઠિયો બનાવીને રાખવાની છે. દશેરાના દિવસે ઘોડું ના દોડે. અત્યારે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ છે, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં જ ડેમો ભરાઈ જરૂરી છે. તો આ તો દશેરાના દિવસે ઘોડું ના દોડે એવી પરિસ્થિતિ થઈ છે. એટલે અમારી આપ સમક્ષ વિનંતી છે કે તાત્કાલિક સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે અને તાત્કાલિક દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ડેમો ભરવામાં આવે. ઘાસચારા વિતરણ કેન્દ્રો, જે 7 કિલોમીટરની ત્રિજ્યાનો નિયમ છે, એ 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલવામાં આવે, પાંજરાપોળ ખોલવામાં આવે. ચાલુ વર્ષનું ખેડૂતનું પાક ધિરાણ માફ થાય, ચાલુ વર્ષના ખેડૂતના જે ફિક્સ વીજ બિલ છે એ માફ કરવામાં આવે. જે દુષ્કાળગ્રસ્તને લગતી 8 બાબતો છે એ તમામ બાબતોનો તાત્કાલિક અમલ થાય એવી અમારી આખા દ્વારકા જિલ્લાના 239 ગામો અને 6 નગરપાલિકાના લોકોની વિનંતી છે. ને એક ખાસ વિનંતી મેડમ, રાવલ અને સલાયા નગરપાલિકા ને ટાર્ગેટ કરી, કારણ કે કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે, ત્યાં 17-18 દિવસે 30 દિવસે પાણી છોડે છે. તો આવો ભેદભાવ, પાર્ટી ફલાણી પાર્ટીની શાસિત નગરપાલિકા છે તો ત્યાં નહીં દેવાનું. કલ્યાણપુર તાલુકા પંચાયત કોંગ્રેસની છે, તો કલ્યાણપુર તાલુકા પંચાયતમાં જે પહેલા 3 દિવસે પાણી આવતું હતું એ અત્યારે 15-15, 17-17 દિવસે કરી દીધું છે. તો આવો ભેદભાવ તમારા અધિકારીને તો કયો ના રાખે? જો એને ભેદભાવ રાખવો હોય તો કયો ભાજપનો ખેસ પહેરીને ઓફિસે આવતું જાય? આવો ભેદભાવ શું કામ? લોકોએ મત દીધા એટલે લોકો આરે બદલો લેવાનો? નાખી દો ને મને જેલમાં, નાખી દો ને ભીખુભાઈ જેલમાં, નાખી દો ને વિક્રમભાઈ જેલમાં, ડોક્ટર સાહેબ ને મેરકભાઈ જેલમાં, આમ ખોટા હોઈએ તો. પણ જે નાગરિકો છે એ નાગરિકોને પાણી નહીં પાવાનું, એમાંય બદલો લેવાનો પાણી જેવી બાબતમાં. બરાબર છે. એટલે અધિકારીઓને પણ બરાબર છે, આ ખાસ ધ્યાન દોરો અને દુષ્કાળગ્રસ્ત તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી અમારી બધાની, આખા દ્વારકા જિલ્લાના નાગરિકોની માંગ છે. આભાર. હવે જે પ્રમાણે ખેડૂતો ક્યાંક અત્યારે રોષે ભરાયેલા છે, ને સવાલ માત્ર એટલો જ છે કે જ્યાં સરકારે હાથ પકડવાનો આવે છે ત્યારે કેમ ભગવાનના ભરોસે છોડી દેવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.